प्रातःकाल तुमको जल अर्पित करता है जो नित्य प्रणाम। परिक्रमा तुलसी की करता उसके होते पूर्ण काम। रुगनाशिनी गुणकारी है औषधों में तुलसी नाम। नित्य सुबह जो सेवन करता નાતાલ ઉજવીએ છીએ એના બદલે હવે બધા શું ઉજવશું આપણે? તુલસી વિવાહ. નાતાલના દિવસે એક જ દિવસ સાન્તા ક્લોઝ આવીને આપણને ગિફ્ટ આપી જાય, પણ આપણા ઘરમાં જે તુલસી માં છે ને એ એવરી ડે તમને ગિફ્ટ આપે જ છે. એક તુલસીનું પાન તમે ખાઓ તો તમને દરરોજ એના જે ગુણ છે એ તમારામાં આવે છે ને. ઓલો તો નાતાલના દિવસે એક દિવસ સાન્તા ક્લોઝ આવે ને તમને ગિફ્ટ આપી જાય, તો એને આપણે ઉજવણી કરવાની નથી અને આપણે તુલસી દિવસની ઉજવણી કરવાની છે. તો આ બધા ટીમ દ્વારા આપણને જે સારું જાણવા મળ્યું, તો આ બધા ત્રણેય બહેનો અને એક ભાઈ છે એના માટે આપણે એક વખત જોરદાર તાળીઓ પાડી લઈએ. આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે એ આપણને અત્યારે ખબર પડી ને કે તુલસીનો છોડ છે એ એક આયુર્વેદિક મહત્વ ધરાવે છે. 24 કલાક આપણને ઓક્સિજન આપે છે અને આયુર્વેદિક છોડ કીધો કે જેનાથી ઘણા બધા રોગ છે પણ મટે છે, તો આપણે એની પૂજા તો કરવી જોઈએ ને. એવી જ રીતે જીવનની અંદર કઈ પણ સમસ્યા આવે તો તેનું સમાધાન આપણને શેમાંથી કીધું? ભાગવત ગીતામાંથી. તો આપણને માહિતી કોણે આપી? આ મેડમ અને એ લોકો આપી. તો આપણે બધા એને થેન્ક યુ કહેશું અને આવી સરસ મજાની માહિતી અમારા સુધી રોજ દરરોજ પહોંચાડતા રહ્યો એવી અમારી નમ્ર વિનંતી અને તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. થેન્ક યુ. ખૂબ સરસ. મને આ અહીંયા કાર્યક્રમથી એ જ્ઞાન મળ્યું છે કે આપણે હિન્દુ ધર્મની બધી નીતિ અપનાવવી જોઈએ. આપણે હિન્દુ ધર્મી છે, આપણે હવે સનાતની છીએ, આપણે હવે તુલસી માતાનું પૂજન કરવું જોઈએ. આપણે આપણા ધર્મનો પ્રચાર કરવો છે, બીજા ધર્મનું નથી કરવું. આપણે હિન્દુ છીએ ભાઈ. જય હિન્દુ. અવાજ નહીં બિલકુલ. હેલો બાળકો, મારું નામ પાઠક પ્રિન્સ છે. મને તુલસી પૂજન ખૂબ જ ગમ્યું છે. મને જાણવા મળ્યું કે તુલસી પૂજનની પૂજા કેવી રીતે કરાય. મને બુદ્ધિ જાણવા પણ મળ્યું છે. ખૂબ સરસ.